અત્યારના આધુનિક સમયની અંદર અત્યારે બ્યુટી બહુ વધી રહી છે. લોકોને સુંદર દેખાવું છે, સારું બોડીને મહત્ત્વ આપી રહ્યા છે, ફિટનેસને મહત્ત્વ આપી રહ્યા છે, પણ સાથે સાથે દાંતની સારવાર રાખવી ખૂબ જ જરૂરી છે. અને અત્યારની આપણી જે દાંતની જે સારવાર છે એ લોકો સમજે છે કે અલગ અલગ પ્રકારની ટૂથપેસ્ટ વાપરવાથી થઈ રહી છે, પણ એવું નથી. ખાસ કરીને આપણા વડીલોને જોઈશું તો ઘણા બધા વર્ષો સુધી એમના દાંત નિરોગી રહેતા હતા અને ખૂબ જ એનું સ્વાસ્થ્ય, દાંતનું સ્વાસ્થ્ય સારું રહેતું હતું. પાયોરિયા શું કહેવાય એ લોકોને ખબર જ નહોતી અને ઘણા બધા સમય સુધી દાંત નહોતા પડતા. તો એનું મેઇન કારણ એ હતું કે એ લોકો દાંતણનો ઉપયોગ કરતા હતા, જે આપણે કરતા નથી અત્યારે હાલમાં. તો એના કારણે ઘણા બધા આપણે અત્યારે આજના સમયની અંદર નાની ઉંમરની અંદર દાંતો નીકળી રહ્યા છે, દાંત સડી રહ્યા છે, દાઢ કઢાવવી પડે છે, દાંત બગડી રહ્યા છે. એનું મેઇન કારણ છે કે અત્યારે આપણે જે વાપરી રહ્યા છીએ, જે આપણા જે દાંત છે એ દાંતનું જે ઉપરનું જે પડ છે, જેને ઇનેમલ કહીએ છીએ, એ ઘસી નાખે છે અને જેના કારણે દાંતની સેન્સિટિવિટી વધી જાય છે, દાંતની મજબૂતાઈ ઘટી જાય છે. અને આવું નુકસાન ખાસ કરીને આપણા બાળકોની અંદર થઈ રહ્યું છે, કેમ કે બાળકોને બ્રશ કરતા આવડતું નથી અને દાંતને નુકસાન થાય એવા પદાર્થો આપણે વધારે ખવડાવીએ છીએ, ખાસ કરીને ચોકલેટ અને કેડબરીઝ, જેના કારણે દાંત ફૂગાઈ જાય છે. દાંતની અંદર જે ક્ષાર વળી રહ્યો છે, ફૂગ આવી રહી છે, જેના કારણે નાના બાળકોના દાંત ખવાઈ જાય અને ઓછા થઈ જાય અને ઘસાઈ જાય છે. તો ખાસ કરીને દાંતને આપણે હેલ્ધી કેવી રીતના રાખી શકાય એનું મેઇન કારણ છે કે દાંતણ. પહેલાના સમયની અંદર ઋતુ અનુસાર દાંતણ કરવામાં આવતા હતા, ઘણા બધા દાંતણો હતા. તો આજે આપણે દાંત વિશેની માહિતી જાણીશું અને એના માટે આ ચેનલ ઉપર આજનો જે વિડીયો છે તે લઈને આવી છું કે આયુર્વેદમાં દાંતણને ખૂબ જ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. દાંતણ કરવાના ઘણા બધા ફાયદા છે. તો ખાસ કરીને દાંતણ ઘણા બધા પ્રકારના છે, પણ એનું મેઇન વસ્તુ છે કે દાંતણ 6 થી 7 ઇંચનું હોવું જોઈએ. બને ત્યાં સુધી દાંતણ તાજા જ ઉપયોગ કરવા જોઈએ. પણ શહેરી જીવનની અંદર આ બધું શક્ય નથી, પણ જ્યાંથી પણ આપણને ક્યારેક પણ દાંતણ મળે તો ખાસ કરીને દાંતણનો ઉપયોગ 8 દિવસ માટે પણ જો આપણે કરીએ તો એનાથી ઘણા બધા ફાયદા થાય છે. ખાસ કરીને રાત દરમિયાન, જે દિવસ દરમિયાન આપણે ખોરાક ખાધો હોય અને તેના કારણે રાત્રિએ જ્યારે આપણું મોઢું બંધ હોય છે ત્યારે અંદર કફ નિર્માણ થયો હોય છે અને સવારે જ્યારે દાંતણ કરીએ ત્યારે કફનો નાશ થાય છે. અને એટલા માટે કફનો નાશ કરવા માટે પણ દાંતણનો ઉપયોગ ખૂબ જરૂરી છે. તો ખાસ કરીને આયુર્વેદમાં 3 પ્રકારના સ્વાદ દાંતણ માટે ઉપયોગમાં આવે છે. એક છે કડવો અને એક છે તુરો અને ત્યાર પછી છે તીખો. તો આ 3 પ્રકારના જે દાંતણ છે સ્વાદમાં, અને એમાં સર્વશ્રેષ્ઠ જે દાંતણ છે એ છે લીમડો અને કરંજ. લીમડાનું દાંતણ કરવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. લીમડાનું દાંતણ માત્ર સ્વાસ્થ્ય જ સારું નથી કરતો, પણ એનો રસ આપણા જ્યારે બોડીમાં જાય છે ત્યારે આપણું પાચન તંત્ર પણ સારું કરે છે, ચહેરા પર પણ ગ્લો લાવે છે. અમુક લોકો નિયમિતપણે લીમડાનું દાંતણ કરતા હોય તો તેમનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું હોય છે. તો એ દાંતણ ક્યારે કરવું જોઈએ? તો ખાસ કરીને કહેવામાં આવે છે કે ચૈત્ર મહિનાની અંદર લીમડાનો ઉપયોગ જે વ્યક્તિ કરે તેનું આખું વરસ એને તાવ આવતો નથી અને એનું સ્વાસ્થ્ય સારું રહે છે. તો ખાસ કરીને ચૈત્ર અને વૈશાખ મહિનાની અંદર લીમડાનું દાંતણ કરવું જોઈએ. અને એના કારણે આપણા શરીરમાં જે ચાવવાથી જે કડવો રસ આપણા શરીરમાં જાય છે, એના કારણે આપણું આખું વરસ આપણને તાવ આવતો નથી, જેના કારણે આપણે લીવરની બીમારીઓ થવાની શક્યતા ઓછી રહે છે. અને એટલા માટે લીમડાનું દાંતણ ખાસ કરવું જોઈએ. ગરમીના કારણે જે આપણા શરીરમાં પિત્ત વિકૃત થાય છે તો લીમડો તેનું શમન કરે છે, માટે લીમડાનું દાંતણ ખૂબ જરૂરી છે. લીમડાનું દાંતણ દાંતના કીટાણુથી બચાવે છે. ઘણી બધી વખત બાળકોને જ્યારે નાના હોય છે ત્યારે એના દાંતની અંદર જે કીટાણુઓ થાય છે, જેના કારણે એને બહુ પીડા કરે છે, રડતા હોય છે, દુખાવો થતો હોય છે. અને એનું મેઇન કારણ છે કે બાળકો ચોકલેટ અને કેડબરીઝ વધારે ખાતા હોય છે, જેના કારણે એના દાંતની અંદર જે સડો આવે છે તો એનું રક્ષણ કરવાનું કામ લીમડાનું દાંતણ કરે છે. લીમડાના દાંતણથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. લીમડાના દાંતણથી મોઢામાં ક્યારેય સડો આવતો નથી અને પરુ પણ થતા નથી, કેમ કે લીમડો એન્ટીબેક્ટેરિયલ પણ છે, એન્ટીઓક્સિડન્ટ પણ છે અને એન્ટી ફંગસ પણ છે, એન્ટી વાયરલ પણ છે. તો આવી રીતના ઘણા બધા ગુણોથી ભરપૂર છે લીમડો. લીમડાની અંદર એવો ગુણ છે કે આપણે જે જંક ફૂડ ખાઈ રહ્યા છીએ, ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છીએ, ઘણી બધી વખત વ્યસનોના કારણે જે દાંત આપણા પીળા પડે છે,
તો આ પીળા દાંતને સફેદ કરવાનું કામ પણ કરે છે અને આપણા દાંતને સ્વસ્થ પણ બનાવે છે અને ચમકદાર પણ બનાવે છે. એમાં એક વસ્તુનું ધ્યાન પણ રાખવું જરૂરી છે કે સગર્ભા સ્ત્રીએ ક્યારે પણ લીમડાનું દાંતણ ન કરવું જોઈએ, કેમ કે એની કડવાશના કારણે એ આપણે આયુર્વેદમાં ના પાડવામાં આવી છે અને ખાસ કરીને ઉલટી ઉપકા થાય તો એને તકલીફ થાય છે. એટલા માટે પણ લીમડાનું દાંતણ નથી કરવાનું હોતું. બીજી વાત કે ક્યારેય પણ દાંતણને ઘસવું ન જોઈએ, પણ જ્યારે તમે દાંતણને ચાવીને એકદમ બ્રશ જેવું સ્મૂથ બની જાય ત્યાર પછી દાંત ઉપર ફેરવવું જોઈએ, જેના કારણે દાંત ચોખ્ખા થાય છે. જો આ રીતે તમે જો દાંતણ કરશો તો તમે ટૂથબ્રશ તમારું છૂટી જશે અને દાંતણથી ઘણા બધા ફાયદા થાય છે. આ તમે અનુભવી પણ શકશો. કરંજનું દાંતણ પણ ખૂબ જ મહત્વનું છે, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં કરવાનું હોય છે, કેમ કે ચોમાસાની ઋતુમાં કરંજ લીલુંછમ થઈ જાય છે અને અતિ ઉત્તમ ચરક સંહિતાની અંદર કહેવામાં આવ્યું છે કે કરંજનું દાંતણ અતિ ઉત્તમ છે. ચામડીમાં, ખજવાળમાં, મૂત્રમાર્ગીય રોગોમાં, પેટના રોગોમાં ખાસ કરીને આ ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે એના ઘણા બધા ફાયદા છે. કોઈ પણ દાંતણ આપણે કરીએ ત્યારે 3 મહિનાથી વધારે દાંતણ ન કરવું જોઈએ. 3 મહિના એક દાંતણ કર્યા પછી, ધારો કે લીમડાનું દાંતણ 3 મહિના સુધી કરીએ છીએ તો ત્યાર પછી દાંતણને ફેરવવા જોઈએ અને અલગ અલગ ઋતુ પ્રમાણે અલગ અલગ જે દાંતણ લખ્યા છે એ પ્રમાણે કરવા જોઈએ. તો ખાસ કરીને વડ જે છે એનું આયુષ્ય વધારે છે, આપણે બધા જાણીએ છીએ, તેમ આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવ્યું છે. ખાસ કરીને ચોમાસામાં અને ઉનાળામાં વડનું દાંતણ કરવાનું હોય છે. વડનું દાંતણ પણ એટલું શ્રેષ્ઠ ગણાય છે. વ્યસનના લીધે લોકોના દાંત જે પીળા પડી ગયા હોય છે, નબળા પડી ગયા હોય છે, તેને મજબૂત કરવાનું કામ વડનું દાંતણ કરે છે. ખાસ કરીને જે લોકોને દાઢનો દુખાવો આવે એમણે વડલાની જે કૂણી દાંડી હોય છે એ જો ચાવી જાય તો ઘણી બધી રાહત એને ત્યારે થઈ જાય છે. તો વડનું દાંતણ ચાવવું ખૂબ જરૂરી છે. મોઢામાં દુર્ગંધ આવતી હોય, પેઢા દુખતા હોય, દાંતને લગતી કોઈ પણ સમસ્યાનો નિચોડ વડના દાંતણમાંથી થઈ શકે છે. વડના દાંતણ કરવાથી વ્હાઇટ ટંગની સમસ્યા દૂર થાય છે. આમ વડનું દાંતણ આપણા માટે ખૂબ જ અતિ ઉત્તમ છે. ચોથું દાંતણ છે બોરનું દાંતણ. તો જે લોકોનું ગળું ખરાબ હોય એ લોકોએ બોરનું દાંતણ કરવું જોઈએ. ખાસ કરીને જે લોકોનો અવાજ સ્પષ્ટ નથી આવતો અને અવાજ મધુર નથી હોતો એવા લોકોએ બોરનું દાંતણ કરવું જોઈએ. સંગીત ક્ષેત્રમાં જે લોકો આગળ વધે છે એ લોકોને કાયમ માટે બોરનું દાંતણ સારું છે અને એવા લોકોએ નિયમિત બોરના દાંતણનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી છે આંબાનું દાંતણ. તો આંબો પણ આપણા માટે એટલો જરૂરી છે અને આંબો ખાસ કરીને આંબાનું દાંતણ જેઠ મહિનામાં કરવામાં આવે છે. ત્યારે કેરીનું પ્રમાણ, ત્યારે કેરી ઓલરેડી આપણા ઘરમાં આવી જ ગઈ હોય છે, તો એ આપણા સિઝનેબલ દાંતણ ગણાય છે કે ઉનાળાની અંદર જ્યારે જેઠ મહિનો હોય ત્યારે દાંતણ કરવાથી કફને સંતુલિત રાખે છે અને શરીરમાં જે વધારાનો કફ હોય તેને બહાર કાઢવાનું કામ કરે છે, જેના કારણે ઉનાળાની અંદર જે શરદી અને ઉધરસ થાય છે તેને થવા દેતું નથી અને કફને કંટ્રોલ કરે છે. તો બાવળ બુદ્ધિ અને સ્મરણ શક્તિ બંને માટે ખૂબ જ પ્રખ્યાત છે. ખાસ કરીને આપણી જે વધતી જતી આધુનિકતાના કારણે આપણા દાંતની જે સાફ સફાઈ થવી જોઈએ તે થતી નથી, જેના કારણે પાયરિયાની બીમારી થઈ રહી છે. તો એના માટે બાવળ ખૂબ જરૂરી છે. એટલા માટે બાવળના દાંતણથી જે પાયરિયાની બીમારીમાંથી રાહત મળે છે, દાંત મજબૂત થાય છે અને દાંતને સાફ અને ચોખ્ખા રાખવાનું કામ બાવળ કરે છે. એટલા માટે બાવળ ખૂબ જરૂરી છે. આજકાલ લોકો નેચરલ ગુણયુક્ત ટૂથપેસ્ટ લઈ રહ્યા છે કે ભાઈ આપણને દાંતણ નથી મળતા તો આપણે ઘણા બધા નેચરલ ટૂથપેસ્ટ મળી રહી છે તો એનો ઉપયોગ કરીએ છીએ, પણ એમાં જે ફીણ વળે છે એ નેચરલ નથી હોતા, એમાં કેમિકલ આવે જ છે જે થોડું ઘણું પણ આપણે દાંતને નુકસાન કરે છે. એટલા માટે આપણે બને ત્યાં સુધી દાંતણનો ઉપયોગ કરવો જોઈએ. આપણા જે વડીલો છે પહેલાના સમયમાં ક્યારે ટૂથપેસ્ટ કે બ્રશ વાપરતા નહોતા, લીમડાના દાંતણ કરતા હતા, એમના આરોગ્ય પણ સારા રહેતા હતા, એમનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું અને એના દાંત પણ સારા રહેતા હતા.
અને અત્યારે આપણે જ્યારે ઘણા બધા વર્ષોથી ટૂથપેસ્ટ ની એડવર્ટાઈ આવી રહી છે ને આપણે બધા જોઈ પણ રહ્યા છીએ કે જે વડીલો કરતા હતા એ 35 વર્ષ પછી જો એડવર્ટાઈની અંદર બોલવામાં આવે कि इसके अंदर तो नीम भी है और नमक भी है, तो આપણા જે વડીલો હતા તે મીઠાનો જ ઉપયોગ કરતા હતા, લીમડાનો ઉપયોગ કરતા હતા. તો બુદ્ધિશાળી આપણે છીએ કે આપણા વડીલો હતા. ઘણી બધી વખત હસવું આવી જાય, પણ આપણને જીવનશૈલીને જો આપણે સુધાર નહીં કરીએ તો આપણે આ વિશ્વની અંદર લાંબો સમય ટકી નહીં શકીએ. અને તમારે મેડિસિન નથી લેવી અને તમારે દવા વગરનું જીવન જીવવું છે, દવા વગર તમારા સ્વાસ્થ્યને સારું કરવું છે, તો તમે મારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો, અમારી સાથે વાત કરી શકો છો અને તમારા સ્વાસ્થ્યને નિરામય રાખી શકો છો. ધન્યવાદ.